બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન સામે આવ્યા છે, જેમાં ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જેવા મળતા ચકચાર મચી છે। મહત્વનું છે કે આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે। તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓએ તપાસ કરી છે। તેમાં ટીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર કાપા માર્યા છે। વિદ્યાર્થીઓને મોબાઈલથી दूर रहवा અને गेम न रमवी, हिंसक प्रवृत्तिओथी दूर रहेवुं जेवी सूचना अपाई छे। ओके साहब, आपनुं नाम? श्रवण अन्नावाड़िया, प्रिंसिपल स्कूल अमारी सरकारी प्राथमिक शाळा है। કેટલાક દિવસ પહેલાં એક બે બાળકોના હાથ ઉપર થોડુંક સામાન્ય એવું જોવામાં આવ્યું, સામાન્ય પેલા બ્લેડના કસરકા જેવું, એટલે અમે એને બહુ લાઇટલી લીધું, ભાઈ વાતમાં કશું છે નહીં। પછી બીજા દિવસે કંઈક પેપરમાં જોવા મળ્યું, પેલો બગસરાનો કિસ્સો આવ્યો, એટલે અમે વસ્તુને થોડી ગંભીરતાથી લીધી કે બાય ચાન્સ આ બાળકો જેવું આમે પણ કંઈક થાય અને કદાચ બાળકોમાં જે કંઈ બે પાંચ બાળકોમાં એવું જોવા મળ્યું તો એ બાળકોમાં વધારો થાય તો કંઈક મુશ્કેલી થઈ શકે। એટલે અમે થોડીક અવેરનેસ થાય એટલા માટે અમે અમારા સાહેબની જાણ કરી, અમારા ટીપીઓ સાહેબને। પછી અમે બાળ સુરક્ષા અધિકારીને 1098 પર ફોન કર્યો। અમે એવું વિચાર્યું કે આ વસ્તુ આટલેથી જ અટકી જાય અને કોઈ વધારો ન થાય એટલા માટે અમે એમને માર્ગદર્શન માટે, અવેરનેસ માટે અને એનું કાઉન્સેલિંગ માટેની અમે ગઈકાલે એની એક મિટિંગ રાખી। એ સાહેબો આવ્યા, મળ્યા, બધાને સામૂહિક બાળકોને આપ્યા, અમે કેટલાક વાલીઓને પણ કહ્યું હતું, એ લોકો પણ હાજર રહ્યા અને એ પ્રમાણે એનું અત્યારે ચાલુ છે। એ લોકો એવું સંશોધન કરે છે કે બાળકો ઉપર મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે। અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે, સાહેબ અમને એક બાળક મિત્રો તેમ કહેતો હતો, ચેલેન્જ કરે, ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું, અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું। પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય, કોઈ ઘેર વિડીયો ગેમ જોતા હોય, મોબાઈલ જોતા હોય તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી, એના મા બાપના મોબાઈલો પણ મંગાવીને જોયા, પણ આવી કોઈ ગેમ હતી નહીં। એટલે હાલ સંશોધન ચાલુ છે, બીજી વાત ના કહી શકીએ, પણ આ ટાઈપની અવેરનેસનો અમે અમારી શાળામાં કાર્યક્રમ કર્યો અને બાળકોને સારી વસ્તુ અમારા માટે એ છે કે જે પણ બાળકો હતા એનું જ છે, આમાં કોઈ વધારો ઘટાડો કંઈ જોવા નથી મળ્યો। કેટલા બાળકો છે આવા? એ લગભગ 8 બાળકો ઉપર જોયા હતા અને કેટલાક છોકરાને એમાં જોયું ને તેમાં તો ઘણા સમય પેલું થોડા ઘણું વાગેલું અને લીસોટા હતા, પણ પેલા છોકરાઓ એકબીજાને બતાવે ને એટલે ક્યાંક થોડા ઘણો લીસોટો થયેલો હોય અને તો ઘણો સમય થયો અને રૂજ પણ આવી ગયો। ઓકે સાહેબ, એવું થઈ શકે કે આમાં ઓનલાઈન જે ગેમ રમે છે ને એના કારણે કદાચ બાળકો ભોગ બને? હવે આ સંશોધનનો વિષય છે અને એના માટે એના જે અધિકારી શ્રી અમે જે બોલાવેલા એમણે એના અનુસંધાને પણ ચર્ચા કરતા હતા। એ તો બધી રીતના પાસાઓનો અભ્યાસ કરતા હતા કે બાળકો પર કેવી રીતે અસર થઈ, કોઈના કહેવાથી થઈ છે, કોઈ એનું વાતાવરણ કામ કરે છે, એના કોઈ એવા મિત્રોની અસર છે કે વિડીયોની અસર છે। એટલે હજુ કોઈ ચોક્કસ તારણ ઉપર નથી આવી શક્યા, પણ અત્યારે એનું સંશોધન એમના લેવલે ચાલુ છે। ઓકે સર, રાજપુર પ્રાથમિક શાળામાં બાળકોના હાથ ઉપર બ્લેડ મારતી ઘટના સામે આવી છે, શું કહેશો? ડીસા તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં 3 દિવસ પહેલાં કેટલાક બાળકોએ શરત અને હરીફાઈના ભાગરૂપે એમના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી, જે બાબત શાળાના આચાર્યશ્રીને ધ્યાને આવતા તુરંત બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતા ધ્યાને આવેલ છે। વાલીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા થઈ છે સાહેબ આ બાબતે? ગઈકાલે શાળાના આચાર્ય અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા વાલીઓનો પણ સંપર્ક કરી અને વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે। સાહેબ 6 થી વધુ બાળકો આવ્યા છે સામે, શરતમાં 1-2 બાળકો હોઈ શકે, શું કહેશો આ બાબતે? એટલે એ બાળકો રમતની અંદર રિસેસ દરમિયાન એક બાળકે બીજા બાળકને કહ્યું કે તું આવી રીતના ઈજા કરી શકીશ, અને એ એમની રમતની અંદર બાળકોએ આ ઘટના બની હોય એવું ધ્યાને આવેલ છે।